માતાઓ બહેનો દીકરી બેઠી એટલે કહું છું, દીકરાની વહુ આવે એમ સમજ્યો કે મારી દીકરી કોકની ઘીરે ગઈ એમ કોકની દીકરી મારે ઘીરે આવે છે. દીકરીને એમ થવું છે કે હું મારી માને મૂકીને આવી છું, ખાલી જગ્યા પડી તો અહીં સાસુ મારી માં છે. હામી ખાલી જગ્યા પુરાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન પડે સાહેબ. મિત્રો, હું તો કાયમ કહું છું કે પોતાના ઘરમાં દીવો કરે ને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી દીકરી છે. દીકરી બાપનો લાડનો ખજાનો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે. ભાઈ ભાઈના પ્રેમમાં મિત્રો લખું ત્યાં લખી લીધો ક્યાંક સ્વાર્થ છે અને છે. બાપ અને દીકરામાંય સ્વાર્થ છે. પતિ પત્નીના પ્રેમમાંય સ્વાર્થ છે. મા દીકરામાંય સ્વાર્થ છે. દુનિયાનો નિસ્વાર્થ જો કોઈ પ્રેમ હોય તો પિતા અને પુત્રીનો પ્રેમ છે સાહેબ. હાથને પાતાળે સ્વાર્થ નથી સાહેબ. દીકરી દીકરી છે. મને તો મારે હિંગોળદાનભાઈ નરેલા હતા, મહિદાનભાઈ, એને બહુ સરસ વાત કરી. ભાવનગર રાજકુટુંબના એક કુટુંબી થાય, રાજકવિઓના. ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુના પરિવારમાં, નરેલા પરિવારમાં એને બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, દીકરો જ્યાં જન્મે છે ને ત્યાં જ ગામમાં જ એનું મહાણ છે. જે દીકરો ગામમાં જન્મો ત્યાં જ ઉંમરે જયારે અવસ્થા આવે ત્યારે એનું મહાણ પણ ત્યાં જ છે. પણ દીકરી 7-8 વર્ષની ગામમાં આટા મારતી હોય ને એનું મહાણ કે ગામ છે કોઈને ખબર નથી સાહેબ. એ ચકલી ક્યાં ઉડીને જાહે, ક્યાં દેહને પાડશે. એટલે હું ઘણી વાર કહું છું, મને ગમે છે એટલે સાહેબ, કે દીકરાની વહુ પરણીને આવે ને તો સાસુએ નક્કી કરવું, એમ ન કહેવું કે તું કેટલો કરિયાવર લાવી છો, કેટલો કરિયાવર લાવી એના કેટલું મૂકીને આવી. તો તમે જુઓ સાહેબ, મા બાપ ભાઈ બહેન એ બધાને મૂકીને આવે છે.